કવાંટ તાલુકાના ખંડીવારા ગામના એક આર્મી જવાન 23 વર્ષની નોકરી પૂરી કરી પોતાના વતન ફરતા સમગ્ર કવાંટ તાલુકાની આસપાસની આદિવાસી પ્રજામાં આનંદની લાગણી જોવા મળી છે। આજે કવાંટ નગરના સૈણીવાસન 4 રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમા પર આવીને તેઓએ બિરસા મુંડાને હાર પહેરાવીને આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ આ જવાનને વિવિધ તાલુકાના આગેવાનો અને ગામના આગેવાનોએ હાર તોરા પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આજે 23 વર્ષ નોકરી કરી આર્મીમાંથી જીવિત પરત ફરેલ આ જવાનની કહાની હજુ આપણે સાંભળવાની છે। કવાંટ નગરના આગેવાનોમાં પ્રદેશ ભાજપના સદસ્ય વિજયભાઈ રાઠવા, યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવાએ પણ તેઓને હાર પહેરાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાના વતન આવતા લોકો ભાવભીની આંખો પણ થવા પામી હતી। આજે વતનમાં પોતાના પરિવાર સાથે તેઓ પરત ફર્યા અને પરિવારને લઈને સમગ્ર કવાંટ નગરમાં તેઓ ફર્યા અને શોભાયાત્રા રૂપે વરઘોડા રૂપે આજે કવાંટ નગરને એક દાર્શનિક લાભ આપ્યો કે જવાનની નોકરી શું હોય છે અને જવાન વતનમાં પરત આવે ત્યારે શું લાગણીઓ જોવા મળે છે। હવે તો સાંભળવું પડશે આ જવાનની કહાની। આગળ સાંભળીએ આ જવાને શું કહ્યું। મારું નામ છે રતનસિંહ રાઠવા, ગામ ખંડીબારા, રહેવાસી ડિસ્ટ્રિક્ટ છોટાઉદેપુર રહેવાસી હું। મેં 2002માં ઓગસ્ટ મહિનામાં ભરતી થઈને ટ્રેનિંગ સેન્ટરમાં જતો બેલગાવથી 1 મહિનો ટ્રેનિંગ કરીને 1 વર્ષ ટ્રેનિંગ કરીને ફરી એનું 8 મરાઠા પોસ્ટિંગ થઈને હું 8 મરાઠામાં 23 વર્ષ રહીને ડ્યુટી નિભાવીને આવ્યો છું અને એમાં ફર્સ્ટ મારી પોસ્ટિંગ હતી ગુજરાત જામનગર। પછી ત્યાંથી સીધા અમે કારગિલ યુદ્ધ થયું હતા 3 વર્ષ રહીને ત્યાં કારગિલ યુદ્ધની જગ્યા પર અમે ડ્યુટી કરીને આવ્યા। તે પછી આપણે ફરી અમે પુના 3 વર્ષ રહ્યા। એવી રીતે બધી જગ્યાએ ગુલમાર, 41 RR, શ્રીનગર, કારગિલ, અરુણાચલ પ્રદેશ એમાં બહુ પહાડીનો સામનો કરીને અમે 23 વર્ષની ડ્યુટી નિભાવીને ફરી વતન મેં આવ્યા છીએ। અને એમાંથી આ ગામના લોકોએ એવો સંસાર આપ્યો છે, આ દિવસ મેં આવું કોઈ દિવસ વિચાર્યું નહીં। 23 વર્ષ કરીને હું ફરી ગામમાં મારા હાથ ઘર સંભાળીને ઘરે આવ્યો છું। આ બધા વડીલોથી મારા સન્માન કર્યું છે એ બધાને મેં ખૂબ ખૂબ આભાર માનું છું। ભૂલ ચૂક હોય તો મને બધા માફ કરજો। હું 23 વર્ષ કરી ઘરે ફરી આવું છું, મને બહુ દુઃખ થાય છે। તમારી નોકરી દરમિયાન આ રીતે બહુ સામનો કરવો પડે છે। જેવી રીતે સિંદૂર, ગલવાનઘાટી યુદ્ધ થયું એમાં અમારે બધી જગ્યાએ ફરજ બજાવવું પડે છે બોર્ડર પર। હવે હું કવાંટ તાલુકામાં છું, અત્યારે અહીંથી નીકળવાના છે, ખંડીબારા જવાના છે વતનમાં। હું આ બધાનો વડીલો, ભાઈ બહેનો એ બધા મારે સન્માન કર્યું છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું। આ મારો સમાપ્ત થાય છે।